મારું બેટું આ નવરાત્રિ તો કેમ જતી રહી એ ખબર જ ના પડી, પણ મજા બહુ આવી. અને એમાંય ટ્રેડિશનલ કપડાનો તો વટ અલગ જ હોય, મજા આવી જાય. આયોજન પણ મસ્ત હતું આ વખતે તો. પણ એક ભૂલ હતી, 9 દિવસ એક સિંગરને ફિક્સ કરી દીધો. રોજ અલગ અલગ સિંગર હોય તો મજા આવે. આ નંગ ક્યાં જાય છે? એ શૈલેષ, ક્યાં જાય છે? અહીંયા. તું અહીંયા શું કરે છે? અરે અહીંયા તો આવતું. હા બોલ, શું છે? ક્યાં હતો આટલા દિવસ? હમણાંથી તો ક્યાંય દેખાણો પણ નહીં. ભાઈ નવરાત્રિમાં બીજી હતા, ક્યાંથી દેખાય? બહુ મોજ કરી હો આ વખતે. તારે કેવી રહી નવરાત્રિ? સારી રહી નવરાત્રિ તો, અને આ વખતે તો આયોજન પણ બહુ મસ્ત હતું. પણ એક ભૂલ હતી અમારે, 9 દિવસ એક જ કલાકાર ફિક્સ કર્યો હતો. જો અલગ અલગ હોત ને તો જામો પડી જાત. એવું હતું તો મને ના કહેવાય, હું કરાવી દેત. આપણી પાસે બધા સિંગરના કોન્ટેક્ટ છે. નવરાત્રિ તો ગઈ, હવે શું? પણ મારે હમણાં થોડા દિવસમાં એક પ્રોગ્રામ કરાવવાની ઈચ્છા છે. તો હું તને કહું એટલે તું કોઈક સારા સિંગરનું સેટ કરાવજે ને. અરે તું ચિંતા શું કરે છે? ખાલી નામ દે, કયા સિંગરને બોલાવવા છે તારે? આપણે તો ગોપાલ ભરવાડને બોલાવવા છે. એમનો વોઇસ મને બહુ જ ગમે છે, અને એ આવશે ને તો બૂમ પડી જશે. બજેટની કોઈ ચિંતા નથી, ભલે ગમે તેટલા થાય. અરે એના કરતાં પણ એક મસ્ત સિંગર છે મારા કોન્ટેક્ટમાં. એનું અત્યારે માર્કેટમાં બહુ જ ચાલે છે. અને આમ તો એ ક્યાંય પ્રોગ્રામ નથી કરતા, પણ આ તો અમારે થોડા ઘર જેવા સંબંધો છે ને, તો તને કરાવી આપું. એવું વળી કોણ છે? એ છે એક. બોલ, તારે કરવું હોય તો કરાવી આપું. હા હા, કરવાનું છે એટલે તો તને કહું છું. પણ એ છે કોણ એ તો કે? મોદી કાકા. मैं निकला पॉकेट में लेके कॉलेज से पेपर वो सड़क में कि को दिखाया मैं डॉक्टर दिल को दिखाया. એની સાથે તારે ઘર જેવું રિલેશન છે? હા હા? એ ડોબા, તારો બાપ એ સિંગર નથી. શું સિંગર નથી? અત્યારે તો ફોન ખોલી એટલે મોદી કાકાના જ સોંગ આવે છે. તને નથી ખબર? બતાવું? ના ના હો, મારે નથી જોવું. અને હું મારી રીતે કરી લઈશ બધું. તું જા અહીંયાથી. અત્યારે મગજ પકાયા વગરનો. બોલાવાની તેવડ ના હોય ને તો પહેલાં પૂછાય જ નહીં. આપણી પાસે કાંઈ જેવા તેવા સિંગરના કોન્ટેક્ટ ના હોય. તું જા ને ભાઈ અત્યારે અહીંથી, નહીંતર બીજી એક ઝાપટ ખાઈશ. હા હા, જાઉં છું હવે. વધારે હોશિયારી નહીં કરવાની. એ આમ સીધું જોઈને ચાલ, નહીંતર ક્યાંક ભટકાઈશ ને તો ફોદો વળી જઈશ. એ ભાઈ, માપમાં હો. વટ તો રહેવાનો. ઘટે તો જિંદગી ઘટે, પણ નવાબી નો ઘટે હો. નવાબી જોઈ હો ભાઈ તારી નવાબી. એક કામ કર, તારા પેલા ઘરના સંબંધવાળા મોદી કાકાને બોલાવ, તને ઊભો કરે. મેં પણ જે નંગ હતો એને જ પૂછ્યું. દિવસ બગાડે મારો. મુझ गरीब ने भूली गई તું રૂપિયા વાળાને મોઈ ગઈ. બેવફા તને દૂરથી સલામ, બેવફા તને દૂરથી સલામ. આપણે ક્યાં કોઈ હતું તે ભૂલી જાય આપણાને? હે? સાચે જ મને છોડીને બીજા સાથે જતી રહી? બેવફા એની સાથે ફરે છે? મારામાં શું ખોટ હતી? કઈ કાંટા લાગ્યા છે? અરે હું પણ ક્યાં બીજાને જોઈને જીવ બારું છું. એક મિનિટ, આ તો રમેશ જ છે ને? આ કોને લઈને ફરે છે?
અચ્છા, આ તારી ભાભી છે ગીત, અને ગીત અમારો ફ્રેન્ડ છે શૈલેષ. હે ભાભી ક્યાંથી પકડી લાવ્યા આને? પકડી લાવે મતલબ શું હે? મતલબ એમ કે તારે કોઈ ગર્લફ્રેન્ડ કે એવું કાંઈ તો હતું નહીં, અને અચાનક આ ક્યાંથી આવી ગઈ, અને એ પણ ડાયરેક્ટ ભાભી? ઓ એમ કે ને, એ તો છે ને તારા ભાઈનો નવરાત્રિમાં વટ એવો હતો ને કે એને હું પસંદ આવી ગયો, અને એ પણ મને પસંદ આવી ગઈ, અને ધીરે ધીરે અમને બંનેને પ્રેમ થઈ ગયો. અચ્છા, તો નવરાત્રિનો નવો નવો પ્રેમ છે એમ ને? એટલે જ આટલો પ્રેમ દેખાય છે. તું એ બધું છોડ ને, તું આપણે મળ્યા ત્યાંનો ક્યાં ગાયબ થઈ ગયો હતો? અરે ભાઈ, કોને જઈને કહું મારા દલડાની વાત? તું એક જ મારો ભાઈ છે કે જે મારી વાત સાંભળે છે. તું ત્યાં શું કરે છે? હો કંઈ નહીં, બોલ બોલ, શું કહેતો હતો તું? હા, એમાં એવું થયું ને કે તે દિવસે હું પડ્યો હતો, ખબર છે? હા હા, તે દિવસે તું કલર કરવા જતો હતો ને પડી ગયો, યાદ છે? બોલ ને. બધું નહીં, ખાલી પડ્યો હતો એ જ કહેવાનું હતું. હા હા, પણ હવે બોલ ને આગળ. હા, તો ત્યારે તો પાવરમાં ઊભો થઈને જતો રહ્યો, પણ પછી ખબર પડી કે ઢીંચણમાં પથ્થર વાગવાથી ક્રેક થઈ ગયું હતું, અને આજે જ પાટો છોડ્યો ભાઈ. અરે હા, તો હજુ કરાય ને વધુ નવાબી. અને પેલું શું? હા, ઘટે તો જિંદગી ઘટે, પણ નવાબી ના ઘટે. વાહ તારી નવાબી. હા હા, આજે હસી લ્યો હો. સારું સારું, તું હવે ધ્યાન રાખીને ચાલજે, અને નવાબી ઓછી કરજે, નહીં તો દિવાળી બગાડીશ. તું આજે બહુ પાવરમાં બોલે છે. કેમ, છોકરી મળી ગઈ એટલે? પાવર તો હોય જ ને. અને હવે તું તારું કામ કર, અમે જઈએ. કઈ નવરા નથી તારી જેમ. બાય. હવે તો ના જ હોય ને નવરા, પણ કાંઈ વાંધો નહીં, એક દિવસ અમારો સમય આવશે હો. એની માને નવાબી તો નો જ ઘટે હો. એ ભાઈ, શું છે? શું છે? કાંઈ નથી. તો શું કોકના ફોનમાં ડોકિયા તાણે છે? હા, તો એવું બધું શું પર્સનલ છે કે ફોન સંતાડે છે? લે મારો ફોન જોઈ લે. મેં ના પાડી? છટકી તો નથી ગયું ને? કે પછી દારૂ બારૂ પીધો છે? એ હું તને દારૂડિયો લાગુ છું? તું હોઈશ દારૂડિયો? માપમાં બોલજે, નહીતર શું હે? નહીતર અહીંયા ને અહીંયા ધોવાઈ જઈશ. તું કોના ગામમાં ઊભો છે એ ખબર છે તને? તું હજી મને ઓળખતો નથી. આ મારો એરિયા છે. આને હવે મારે અત્યારે જરૂરી કામ છે, નહીતર તને દેખાડી દેત. હવે જા જા દેખાડવા વાળી. તારા જેવા ગાંડારે લપ કરવા માટે હું નવરો નથી. સારું થયું જતો રહ્યો. થોડી વાર તો એમ લાગતું હતું કે મને ધોઈ નાખશે. કેવો લાગતો હતો ગુંડા જેવો. આ જ્યાંને ત્યાં હળી ન કરાય, નહીતર કોક દિવસ લેવાના દેવા પડી જાય. હાલો હવે ઘર ભેગી ના થાય. मैं तो ये सोचता था कि आजकल ऊपर वाले को फुर्सत नहीं, फिर भी तुम्हें बना के वो मेरे
चढ़ गया रुतबे में वो और बढ़ गया कैसे मुझे तुम मिल गई। આ ગીત અહીંયા ક્યાં જાય છે? લાગે છે ઘરે જતી હશે. આ બધું શું હતું? કંઈ સમજાયું નહીં. હલો, હા બોલ. એટલામાં શું ભૂલો પડી ગયો? ક્યાં છો તું? ક્યાં હોય? આ જો હમણાં જ ગીત ઘરે ગયા ના, અને હું પણ ઘરે જાઉં છું. અચ્છા, એવું છે એમ ને? શું અચ્છા અચ્છા કરે છે? નવરા ફોન મૂક. સાલી આપણી તો કોઈ ઇજ્જત જ નથી. નીતિન, તું શું છે હવે તારે? ઘણું બધું છે હજી મારે. જો તું મારી નહીં તો બીજા કોઈની નહીં. હવે બોલ, શું કરવું છે તારે? શું કરવું છે મારે એમ? તે શું કર્યું મારી સાથે? આજ સુધી મારી સાથે પ્રેમનું નાટક કર્યું, મને ફસાવી, મારી સાથે લગ્ન કરીશ એવા ખોટા વાયદા કર્યા, અને બીજી છોકરીને પણ પ્રેમ કરતો હતો અને એની સાથે લગ્ન કરી લીધા. તને જરા પણ વિચાર ના આવ્યો કે તારા ગયા પછી મારી શું હાલત થશે? તે મારી સાથે બેવફાઈ કરી છે, અને આજે 4 મહિના પછી તારા લગ્ન થઈ ગયા હોવા છતાં મારી સાથે રિલેશન રાખવું છે. તું સમજે શું છે મને? જો ગીત, એવું કાંઈ નથી. ભલે મારા લગ્ન થઈ ગયા, પણ હું તને સાચો પ્રેમ કરું છું. તને કોઈ વાતની કમી નહીં આવવા દઉં. વાહ, સાચો પ્રેમ કરે છે તું મને એમ? ચલ, તે મારી સાથે ભલે ગમે તે કર્યું, તે લગ્ન પણ કરી લીધા, એનાથી મને કોઈ મતલબ નથી. આજ સુધી જે થયું એ બધું જવા દે. પણ હવે તું બધું છોડીને મને અપનાવીશ? મારી સાથે લગ્ન કરીશ? બોલ, કરીશ? અરે ભાગવું હોય તો પણ હું તૈયાર છું. બોલ, કરીશ મારી સાથે લગ્ન? ચૂપ કેમ છો? બોલ. જો મારા લગ્ન થઈ ગયા છે, હવે એ શક્ય નથી. તું કેમ નથી સમજતી? પણ હા, આપણે રિલેશનમાં જરૂર રહી શકીએ છીએ. મારી સાથે લગ્ન નથી કરવા તો પણ રિલેશનમાં રહેવું છે? આ જબરો પ્રેમ. જો નીતિન, હું આ બધું નથી કરવા માંગતી, અને આમ પણ હવે મારી લાઈફમાં બીજો કોઈ સારો છોકરો આવી ગયો છે જે મને સાચો પ્રેમ કરે છે, અને હું એની સાથે લગ્ન પણ કરવાની છું. તો પ્લીઝ હટી જા મારા રસ્તામાંથી અને મને જવા દે. એ ત્યારનો પ્રેમથી સમજાવું છું તો નથી સમજાતું? કીધું ને, તારી લાઈફમાં મારા સિવાય બીજો કોઈ છોકરો નહીં આવે, અને જો આવશે તો હું એને જીવતો નહીં છોડું. તને હું પ્રેમ કરું છું, અને તું પણ મને પ્રેમ કરતી હતી, એટલે તું મારી સાથે જ રહીશ. ક્યાં સુધી તું મારી સાથે રહીશ? હા, જ્યાં સુધી તારું મન ના ભરાઈ જાય ત્યાં સુધી, અને જ્યારે મન ભરાઈ જશે ત્યારે મને છોડીને ચાલ્યો જઈશ. પછી મારી જિંદગીનું શું? સાલા હરામી, તને હજી શરમ નથી આવતી? હવે બહુ થાય છે તારું. હો, હવે તારી કોઈ વાત મારે નથી સાંભળવી. બોલ, હા કે ના? નીતિન, આ શું કરે છે તું? મને માફ કરી દે પ્લીઝ, મને જવા દે. એમ તને નહીં જવા દઉં. જો તારે જીવવું હોય તો મારી બનીને જ રહેવું પડશે, અને હું કહું એમ જ કરવું પડશે, નહીં તો
નહીં તો શું હે? તારા જેવો માણસ મેં ક્યાંય ના જોયો. તારા લગ્ન થઈ ગયા છે તો પણ તારે આની સાથે રહેવું છે અને એની જિંદગી બગાડવી છે. અરે તારું તો થઈ ગયું, પણ એની જિંદગીનું શું થશે એનું એકવાર પણ વિચાર્યું છે? એ જ્ઞાનની દુનિયા, કોણ છે તું? તારે અમારા વચ્ચે પડવાની કોઈ જરૂર નથી. હું એને પ્રેમ કરું છું અને એ પણ મને પ્રેમ કરે છે. તું કોણ છે વચ્ચે બોલવા વાળો? પ્રેમ કરે છે એમ? આ જબરો પ્રેમ ભાઈ, જે લગ્ન થઈ ગયા પછી પણ ઓછો જ ના થયો. પોતે તો લગ્ન કરી લીધા અને એને લગ્ન નથી કરવા દેવા, કોઈની સાથે નથી રહેવા દેવી. બસ એ તારી જ બનીને રહે, અને એ પણ તું ઈચ્છે ત્યાં સુધી. અને પ્રેમ કહેવાય? તે ક્યારેય ગીતને પ્રેમ કર્યો જ નથી. બસ પ્રેમના નામે ખાલી નાટક કર્યું છે ગીત સાથે. તમે બંને છો કોણ અને અમારી વાતમાં શું કામ પડો છો? પ્રેમથી કહું છું હટી જાઓ, નહીતર મજા નહીં આવે. તમે મને ઓળખતા નથી હજી. હા હા, તને બહુ સારી રીતે ઓળખીએ છીએ અમે. તું એક નકામો અને નાલાયક છો, જે છોકરીઓને ધમકી આપી અને ડરાવે છે. લુખ્ખા, અમે તારી બધી હિસ્ટ્રી કાઢીને આવ્યા છીએ કે તું કોણ છો. અને ધમકી બમકી કોઈ બીજાને આપજે, અમને નહીં. નહીં તો હું તને નહીં છોડું. આમ પણ તને છોડવાનો તો નથી. ભાઈ, આવા હરામીને જીવતો છોડવાનો કોઈ મતલબ નથી. આપણે આજે આને જીવતો છોડશું ને તો કાલે એ આવી જ હરકત બીજા સાથે કરશે. એટલે આનો ખેલ ખલાસ જ કરી નાખો. હા, એ પણ સાચું. ભાઈ, મારાથી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો. હવે હું આવું ક્યારેય નહીં કરું. હું મરી જઈશ તો મારી પત્નીનું શું થશે? તારી પત્નીનું વિચારીને તને છેલ્લો ચાન્સ આપું છું, પણ હવે ક્યારે કોઈ સાથે આવું કરતો નહીં. ચાલુ પડ. રમેશ, રમેશ, બની શકે તું મને માફ કરી દેજે. હું તારા લાયક નથી. હું તમને આ વાત કરવાની જ હતી, પણ મને ડર હતો ક્યાંક તમે મને છોડીને ચાલ્યા જશો તો. બસ એ જ ડરથી હું તમને આ વાત ના કરી શકી. મારી લાઈફ તો આમે ખરાબ થઈ જ ગઈ છે. હવે હું તમારી લાઈફ ખરાબ કરવા નથી માંગતી. મને માફ કરી દો. અરે ગીત, આમાં તારો કોઈ વાંક નથી. બધો વાંક એનો હતો. અને મેં તને સાચો પ્રેમ કર્યો છે. હું તને નહીં છોડું. હા ગીત, મને તારા પાસ્ટથી કોઈ મતલબ નથી, પણ બસ હવે તું કાયમ મારી બનીને રહેજે. એટલે આ બધું જાણ્યા પછી પણ તમે મને અપનાવશો? હા, માણસથી જીવનમાં ભૂલો તો ઘણી થતી હોય છે, અને આમાં તારી તો કોઈ ભૂલ નથી. એ હરામી એવો નીકળ્યો, એમાં તને શું સજા મળે? આઈ લવ યુ ગીત, આઈ લવ યુ. થેન્ક યુ સો મચ રમેશ. થેન્ક યુ સો મચ મને સમજવા માટે. હું તમને છોડીને ક્યારેય નહીં જાઉં. હરેક મુશ્કેલીમાં તમારી સાથે ઊભી રહીશ અને તમારો સાથ આપીશ. પ્રોમિસ. ये हुई ना मियाँ बीबी वाली बात. અત્યારે તો તું શાંતિ રાખ. શાંતિ નો રે હો ભાઈ, માહોલ જ એવો છે ને. અને તને શું ઉતાવળ છે? હવે આખી જિંદગી તમે સાથે તો રહેવાના છો, પછી કરજો ને પ્રેમ. ક્યાંય ભાગી નથી જવાની ગીત ભાભી. અચ્છા, એક સવાલ પૂછું? હા, બે ફિગર. તમને આ બધી કેવી રીતે ખબર પડી અને તમે અહીંયા ક્યાંથી આવ્યા? એ તો છે ને, તે દિવસે તું મને મળીને ઘરે જતી હતી અને નીતિને તારો રસ્તો રોક્યો.
એ બધું શૈલેષ જોઈ ગયો હતો અને એને શક ગયો કે કંઈક તો છે. પછી એને મને વાત કરી અને અમે બંને આ બધું જાણવાની કોશિશ કરી અને ધીરે ધીરે અમને બધી ખબર પડી કે વાત શું છે. આમ તો અમે નીતિનને પહેલાં પણ પકડીને સબક શીખવાડી શકતા હતા, પણ મારી પાસે પૂરતું સબૂત નહોતું. અમારે અમુક વાતનો ખુલાસો કરવો હતો કે ખરેખર સાચું શું છે. અમે આ મોકાની રાહ જોઈ રહ્યા હતા, જે આજે મળી ગયો. તમે બંને જ્યારે વાત કરતા હતા અમે એ બધું જ સાંભળ્યું. ઓહ, તો તમારો દોસ્ત કામ તો આવ્યો. એમને તો તમે સાવ નકામા જ કહેતા હતા. હે, તું મને નકામો કહેતો હતો? સાલા ભડવાઈ કરે છે. ઊભો રહે તું. અરે અરે, પણ ભાગી જશે. ઓય, તમને કહું છું. સારું, ત્યારે કર્યા કરો મસ્તી. હું જાઉં છું. એ ભાભી, એમ ક્યાં જાવ છો? હજી તો તમને મારા ભાઈના ઘરે લઈ જવાના છે. શૈલેષ, મારી વોચ ત્યાં છે, આપતો. હા ભાઈ. તારે કેટલી વાર છે? આજે હું તારી સાથે નથી આવતો. કેમ? તું તો હજી મંદિરે થઈને જઈશ અને મને લેટ થઈ જશે. હું રિક્ષામાં જતો રહીશ. અરે પણ શૈલેષ, ઊભો રહે. પાકીટમાંથી કેટલા પૈસા લીધા? મેં નથી લીધા. ખોટું બોલે છે. હવે તો લાવ, પાછા આપ. અરે, હું માનું છું કે મેં તારી પાકીટમાંથી પૈસા લીધા, પણ તને કેમ ખબર પડી કે મેં લીધા? મોટો છું ને એટલે. આજે જવા દઉં છું. હવેથી આમ ચોરી છુપીથી ના લેતો. કેમ, તું સામેથી આપીશ? ના. જો શૈલેષ, તું કમાતો નથી એટલે તને આની કદર નથી. આને મેળવવા બહુ મહેનત કરવી પડે છે. અને ભાઈ, જો મહેનત વગર જોતા હોય તો? મહેનત વગર આ દુનિયામાં કંઈ જ નથી. એક વાત યાદ રાખજે નાનકા, ભલે ભૂખ્યું રહેવું પડે, પણ આ હાથ હંમેશા મહેનત કરવા ઉઠવા જોઈએ. ચોરી કરવા કે માંગવા નહીં. માંગેલું જે પણ મળે એ આપણું નથી, અને જે આપણું નથી એને જતાં વાર નથી લાગતી. હા ભાઈ, આ હાથ ચોરી કરવા કે માંગવા ક્યારેય નહીં ઉઠે. આલ્યો. એ હું ભાઈ છું તારો. શું તારું શું મારું? આટલો પણ મોટો ના થાય કે હું પારકો લાગું. હજી વાર છે તારે કમાવાની. હવે જલ્દી તું કોલેજે જા, તારે મોડું નથી થતું. એ મરી ગયો. શું ભાઈ, તમે પણ લેટ કરાવી દીધું? મેં લેટ કરાવ્યું? હે, સાચું બોલ. આ નાનો છું એટલે રોફ કરે છે. લાગે છે સિંહને પાંજરે પુરાવાનો સમય આવી ગયો છે. આવવા દો મારી ભાભીને. હવે તો એ જ તમને સીધા કરશે. શૈલેષ, આજે મંદિરે જાઓ એટલે ભગવાન પાસે મારા માટે એક સુંદર ભાભી માંગી લાવજો, નહીતર ઘરમાં નહીં ઘૂસવા દઉં. તારી તો અહીંયા આવતો તું? ના, મારે લેટ થાય છે. ભાઈ, ભાભીને લઈને આવજો હો. જતો તું નહીં તો.
સાહેબ, આ ગરીબનું ભલું કરતા જાઓ, ભગવાન તમારું ભલું કરશે. બે દિવસ ત્યાં કાંઈ ખાધું નથી, તો થોડી રહેમ કરતા જાઓ. સાહેબ, બહુ ભૂખ લાગી છે. તો હું શું કરું? ભીખ માંગવા કરતા તો ભૂખ્યા જ રહો. હે ભગવાન, બસ તું હારે રહેજે, બીજું મારે કંઈ નથી જોતું. તે મહેનત કરવા હાથ અને ગમે તેવી નબળી પરિસ્થિતિમાં અડગ થઈ ઊભા રહેવા પગ આપ્યા છે, એનો ખૂબ ખૂબ આભાર. બાકી તો ગમે તે થશે, હું લડી લઈશ. જય હો. ઊભા થાઓ. તમે ઠીક છો ને? કોઈ જરૂર નથી ખોટી દયા ખાવાની. તમે ચાલ્યા જાઓ અહીંથી. આ તો રોજનું છે. આવી જિંદગી જીવવા કરતાં કોઈક નોકરી કેમ નથી કરી લેતા તમે? મને કોણ નોકરી આપે? અંગૂઠા છાપ છું. ઓ, તો શું તમને કંઈ કામ નથી આવડતું? કંઈક તો આવડતું હશે ને? આવડે છે ને. સંજવારી કાઢતા, પોતા મારતા, વાસણ ધોતા, કપડાં ધોતા અને રસોઈ બનાવતા પણ આવડે છે. આમાં તો તમને કામવાળીની નોકરી મળે, પણ એમાં ખોટું શું છે? કોઈ કામ નાનું મોટું નથી. ભીખ માંગવા કરતાં તો સારું જ છે ને. કોશિશ કરી હતી કામ માંગવાની અને કામ કરવાની, પણ આ દુનિયા એકલી છોકરીને માણસ જ ક્યાં સમજે છે. બસ રમવાનું રમકડું જ માને છે. મતલબ છોકરી વેચાવા બેસે તો ખરીદવા વાળા ઘણા છે, પણ મહેનત કરી કમાવા નીકળે તો કામ દેવા વાળું કોઈ નથી. અને જો ભૂલથી કામ દઈ પણ દે તો એને કામ શાંતિથી કરવા નહીં દે. વધુ સારી રીતે સમજાવું? ના ના, બસ સમજી ગયો. કામ માંગવા કરતા ભીખ માંગવી વધુ સારી લાગી મને. માન રે કે નો રે, આબરૂ તો રે. મારી સાથે મારા ઘરે ચાલશો? હા, તમે ખોટું ના વિચારો. મારા ઘરમાં હું અને મારો નાનો ભાઈ શૈલેષ બે જ રહીએ છીએ. મમ્મી પપ્પા દુનિયામાં નથી. હું બિઝનેસ કરું છું અને મારો ભાઈ કોલેજ કરે છે, એટલે અમને ઘરનું કામ કરવામાં થોડી તકલીફ થાય છે. મારે ઘરે પહોંચીને રસોઈ બનાવવી પડે છે, જે ક્યારેક દાજી જાય તો ક્યારેક કાચી રહે. તો કામવાળી જોઈએ છે. એ કામવાળી રાખી નથી હજુ સુધી? એક રાખી હતી, પણ એને કામ કરવા કરતાં ચોરી કરવામાં વધુ મજા આવતી હતી, તો કાઢી નાખી. પછીથી તો હું જ કરું છું બધું. હું બધું કામ કરીશ, ચોરી પણ નહીં કરું. પણ વિશ્વાસ રાખો, તમારા માન અને સન્માન બેયનું ધ્યાન રાખવાની જવાબદારી મારી. ઓકે, તો ચાલો હું તમને ઘરે ઉતારતો જાઉં, પછી મારે ઓફિસે જવાનું છે. આ ઘરની ચાવી.
ચલો મારે મોડું થાય છે, હું નીકળું. અરે પણ મને કામ તો સમજાવતા જાવ. એમાં શું સમજાવવાનું હોય? જે કામ પડ્યું હોય એ કરવાનું છે, અને જે ના કરવું હોય કે ના થાય એ મૂકી દેવાનું. બાકી હું તો શું કહું, કામમાં જ છોકરીઓને વધુ ખબર પડે. જોઈ લો તમારી રીતે, તમારું જ ઘર છે, બસ ચોરી ના કરતા. અને આ લ્યો, આ થોડા પૈસા અરે ઘરમાં કંઈક કામ આવશે. બાય. કેટલો ભલો માણસ છે, ઘરની ચાવી એક અજાણ્યાને આપીને ચાલ્યો ગયો. ચલ ગીત, સાહેબે આટલો વિશ્વાસ બતાવ્યો છે તો તું પણ મન લગાવીને કામ કર. સૌથી પહેલાં કપડાં ધોઈ નાખું, 2 દિવસથી ધોવાના બાકી છે. કપડાં ધોવાઈ ગયા? વાહ ભાઈ વાહ. ચાલો હવે કપડાં સુકાઈ ગયા હોય તો લઈ લઉં. લઈ પણ લીધા. ઓહ, મારું તો ધ્યાન જ ન ગયું. ઘર કેટલું સાફ છે. વાહ રમેશભાઈ વાહ. હવે તો કાંઈ કામ નથી તો શું કરું? આજે થોડું લેટ થઈ ગયું. શૈલો સૂતો છે? આ કઈ સુવાનો ટાઈમ છે? ઓ, લાગે છે કામ કરીને થાકી ગયો હશે. ભૂખ લાગી હશે ને નાનકા? હું ફટાફટ પહેલા રસોઈ બનાવી નાખું. તે કર્યું બધું? હા સાહેબ. વાહ, લાવ આ થાળી, હું લઈ લઉં. ના સાહેબ. અરે લાવ, તે ઘણું કામ કર્યું છે, હવે હું લઈ લઈશ. એ જ તો મારું કામ છે સાહેબ. લાવો. અરે ના, કયું ને લાવ. અરે અરે. ના. ઓ સોરી. તારા કપડાં તો ખરાબ થઈ ગયા. અરે એ પેલા પણ ક્યાં સારા હતા તો ખરાબ થાય. એને તો સારી રીતે બધું કામ સંભાળી લીધું, પણ હું એના માટે કપડાં લઈ આવવા જોઈએ એટલું સમજી ના શક્યો. શું વિચારો છો સાહેબ? કંઈ નહીં, અંદર કબાટમાં મમ્મીના કપડાં છે, એ પહેરી લેજે. પછી હું તારા માટે નવા કપડાં લઈ આવીશ.
આજે તમે મંદિરે જાઓ એટલે મારા માટે એક મસ્ત ભાભી માંગતા આવજો, નહીતર ઘરમાં ઘૂસવા નહીં દઉં. ભાભી? ભાઈ મેં તો એમ જ કીધું હતું, તું તો સાચે ભાભી લઈ આવ્યો. વાહ વાહ, વેલકમ ભાભી. હું તમારો એક ને એક લાડકવાયો દેર શૈલેષ. એ બસ બસ. શું બસ? હજી તો કાંઈ ખાધું નથી, બહુ જ ભૂખ લાગી છે. ભાભી જલ્દી જમવાનું આપો. એ તારી ભાભી નથી. શું આ ભાભી નથી? ના. તો કોણ છે? અરે હું સવારે મંદિરે ગયો હતો, ત્યાં હતી. એની પાસે કોઈ કામ નહોતું. કામવાળી છું. કામવાળી? હા, ઘરનું બધું જ કામ કરીશ. સાફ સફાઈ, કપડાં વાસણ અને રસોઈ પણ બનાવીશ. અચ્છા, નોકરાણી છો? ના, નોકરાણી નથી. તો રાણી સાહેબા, તમે પગાર કેટલો લેશો? બસ આ ઘરમાં રહેવા દેજો, એટલું ઘણું. બસ? હા હા, રહેજો રહેજો, અહીં જ રહેજો. ભાઈ આ તો કેટલું સારું થઈ ગયું નહીં? હા, હવે શાંતિથી જમી લે. ગીત, તમે પણ સાથે જમી લો. ના સાહેબ, હું પછી જમી લઈશ. મેં કીધું ને જમી લો સાથે. ગીત, પાણી લાવજે. હમણાં લાવી નાના સાહેબ. એ નોકરાણી નથી, બસ ઘરમાં રહે છે એટલે કામ કરે છે. ઓ, સમજી ગયો ભાઈ. બચાઓ, બચાઓ! નહીં નહીં, પ્લીઝ નહીં, બચાઓ! નહીં નહીં, બચાઓ! અરે નહીં, શાંત શાંત, કોઈ નથી. નહીં, બચાઓ! ગીત, નહીં, પ્લીઝ છોડી દો. નહીં, બચાઓ! અરે હું શું એકલો બોલું છું? આ તો હું માં છે. ના, બચાઓ! બિચારી, લાગે છે બહુ દુઃખ જોયું છે આને. પણ હવે તું ચિંતા ના કર, હું છું ને. કોઈ તારો વાળ પણ વાંકો નહીં કરી શકે. હું છું ને, કોઈ વાળ પણ વાંકો નહીં કરી શકે. વાહ ભાઈ, લાગે છે ભાભી મળી ગઈ. ગીતની ચિંતા થાય છે મને. રાત્રે ઊંઘમાં ડરી જાય છે અને બચાવો બચાવો અવાજ લગાવે છે.
નક્કી કંઈક તો ઘટના એની સાથે બનેલ છે જેના લીધે એ આવી રીતે ભીખ માંગવા મજબૂર થઈ છે અને એ આવું જ જીવન જીવે છે. હલો, હા નાનકા, ક્યાં છે? કંઈ નહીં, બહાર છું. હા તો તું જલ્દી ઘરે જા. ગીત બિચારી ઘરે એકલી છે, એ ઠીક તો હશે ને? અરે એ ઠીક જ હશે. કીધું ને તું ઘરે જા. સારું, જાઉં છું. ગીત ગીત હા, હું અહીં છું. શું થયું નાના સાહેબ? આટલી રાડો કેમ પાડો છો? એક મિનિટ, આમ સીધી ઊભી રહે. આ શું કરો છો? હલો ભાઈ, હા શૈલેષ, ગીત બરાબર તો છે ને? તને વોટ્સઅપમાં ફોટો મોકલી દીધો છે, જોઈ લે. એકદમ મસ્ત સાડી પહેરીને ઘરમાં ભૂતની જેમ ફરે છે. એ ભાઈ તું ખોટી ચિંતા કરે છે. હાલે વાત કરી લે. હું બહાર ગયો હતો ત્યાં મને બેસવા પણ ના દીધો. હલો. હા ગીત, તું ઠીક છે ને? હા સાહેબ, હું તો એકદમ ઠીક છું. સારું સારું. મને ખોટા વિચારો આવતા હતા. ઘરે તું એક જ હતી ને એટલે. સાહેબ. તો હું ફોન રાખું? હા સાહેબ. શું હું સાહેબ હા સાહેબ કરે છે? તારો સાહેબ તને પસંદ કરે છે એ નથી દેખાતું? હા, આ શું બોલો છો નાના સાહેબ? હું બરાબર જ બોલું છું મોટા મેડમ સાહેબા. તમે શું બોલો છો? મને તો કંઈ સમજાતું નથી. હવે તમે એ બધું છોડો અને ચાલો મારી સાથે. ઘરનો સામાન લેવાનો છે. લ્યો, સામાન એ ખૂટી ગયો. આ મોટા ભાઈ એક હારે વર્ષનો સામાન લાવી દેતા હોય તો કેટલું સારું. થોડો થોડો લાવે તો ખૂટી જ જાય ને. એમ જાજો સાથે ના લેવાય, પડી પડી બગડી જાય. ઓહ, એવું હોય? મને શું ખબર. સારું ત્યારે ચાલો લઈ આવી. પણ પૈસા તો નથી મારી પાસે. અરે મારી પાસે છે, સાહેબે આપ્યા હતા. તમે ખાલી ચાલો મારી સાથે. અચ્છા, સારું ત્યારે ચલો. પપ્પા, પપ્પા, શું થયું? મેં આજે ગીતને જોઈ. શું વાત કરે છે? હા પપ્પા, એ આપણને ફસાવીને બીજે મોજ કરે છે. આ જોવો એનો ફોટો. આપણું જીવવું મુશ્કેલ કરીને કેવી ખુશ થઈને ફરી રહી છે. એને વેચીને માંડ આપણે સુખી થવાના હતા, પણ એ ભાગી ગઈ અને ત્યારથી આપણી જિંદગી સાવ ગોટાળે ચડી ગઈ છે. પણ હવે એને છોડીશ નહીં, એને પાછી તો લાવવી જ પડશે અને એને વેચશું તો જ આપણે કાંઈક સુખ ભોગવશું. ચાલ એ ગીટલી, તું ક્યાં છુપાઈને બેઠી છો? બહાર આવ. કોણ છો તમે? હું ગીતનો કાકો છું અને એને લેવા આવ્યો છું. હે, ચાલ. અરે પણ તમે ગીતના કાકા હોય તો એને પ્રેમથી લઈ જાઓ ને. આવો વ્યવહાર કેમ કરો છો એની સાથે? હું ગમે તે કરું, પણ તારે શું મતલબ? અને તે એને અહીંયા કેમ રાખી છે? તારા કારણે જ મારે બધું ભોગવવું પડ્યું છે. તને તો હું છોડીશ નહીં.
ના ના કાકા પ્લીઝ તમે એને છોડી દો. હું તમારી સાથે આવવા તૈયાર છું. પ્લીઝ એને છોડી દો. તને તો ગમે તેમ કરીને લઈ જઈશ. રહી વાત આની તો છોડી દઉં છું તને, પણ અમારી પાછળ આવવાની કોશિશ ન કરતો, નકર જિંદગીથી હાથ ધોઈ બેસીશ. અને ચાલ હવે તું આમ. તે મને બહુ હેરાન કર્યો છે, પણ આ વખતે તને નહીં છોડું. આજે જ ફેસલો કરી નાખીશ. અત્યારે જ બોલાવી લો પેલા શેઠને બાજુના જંગલમાં. પ્લીઝ કાકા છોડી દો મને. પ્લીઝ ના. શૈલેષ, રમેશભાઈ, શું થયું તને? અને ગીત ક્યાં? ગીતને એના કાકા ઉપાડી ગયા. કાકા? હા, એમને મને માર્યો અને જબરજસ્તી ગીતને લઈ ગયા. એ લોકો ગીતને કંઈક શેઠને આપી દેવાની વાત કરતા હતા. મને તો કંઈક ગડબડ લાગે છે ભાઈ. કઈ બાજુ ગયા છે? આ બાજુ ગયા છે અને જૂના જંગલમાં જવાની કંઈક વાત કરતા હતા. ચાલ બેસ જલ્દી. કેમ ગીત મને ઓળખે તો છે ને? હું તારો કાકો. કાકો નહીં, તું તો કાળમુખો કાકો છે. તમે તો મારી જિંદગી બગાડી નાખી. જિંદગી તો તે મારી બગાડી છે ભાગીને. તારા ગયા પછી મારે કેટલું સહન કરવું પડ્યું છે તને ખબર છે? આજે બધો હિસાબ ચૂકતો કરીશ, પછી તને વેચીશ. એ છોકરા, લાગે છે તને તારો જીવ વાલો નથી. તને ના પડી હતી તેમ છતાં આ નમૂનાને અહીંયા કેમ લેવા આવ્યો છે? જીવ તો તને વાલો નથી લાગતો. ગીતને કેમ આવી રીતે બાંધી છે અને કેમ એને મારવા માંગે છે તું? હું એને શું કામ મારું? હું તો એનો કાકો છું. કાકો? હા, તે ઘર છોડીને કોઈ છોકરા સાથે ભાગી ગઈ હતી. એણે તો અમારું નામ ડુબાડ્યું છે. ખોટું બોલે છે આ. આ મારો કાકો કાળોતરો નાગ થઈને મારી જિંદગીને ડસી ગયો. મારા જીવતને ઝેર કરી નાખ્યું આને. એવું કંઈ નથી, ખોટું તો આ બોલે છે. ગીત ખોટું ના બોલે. બોલ ગીત, સાચી વાત શું છે? મારા મા બાપ મરી ગયા કારખાનામાં આગ લાગવાથી. પણ કાકાને એનું દુઃખ નહોતું. દુઃખ તો એનું હતું કે પૈસા ક્યાંથી આવશે, અને પૈસા માટે જ એને મને એક શેઠને વેચી નાખ્યું. હું રોતી રહી, કાકાને બોલાવતી રહી, પણ એ પૈસા ગણતા ત્યાંથી ચાલ્યા ગયા. એ શેઠે મારી આબરૂ લૂંટવાની કોશિશ કરી. એ તો માતાજીએ લાજ રાખી મારી કે હું ત્યાંથી ભાગી નીકળી. નહીંતર શું થાત મારું? નહીં નહીં, બચાવો બચાવો. નહીં, બચાવો. કાકા બાપ સમાન કહેવાય. પોતાની દીકરી જેવી ગીતને વેચી દીધી છે. એની આબરૂ બચાવવાના બદલે એની આબરૂનો વેપાર કરી આવ્યો તું. હું પૈસાના નશામાં પાન ભૂલી ગયો હતો. પ્લીઝ મને માફ કરી દે. તને પૈસાની પડી હતી, એક જીવતી જાગતી છોકરીની નહીં. એનું માન સન્માન, એની આબરૂની નહીં. તને જીવવાનો કોઈ હક નથી. કાકો તો કાળોતરો નાગ નીકળ્યો, પણ તું તો ભાઈ હતો ને. ભાઈ થઈને બેનને વેચવા તૈયાર થઈ ગયો.
મારાથી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દો. તમારા જેવા જ્યાં સુધી દુનિયામાં છે ત્યાં સુધી કોઈ બેન દીકરી સલામત નથી. ભાઈ ગીત કેવી રીતે? એક સ્ત્રી ક્યારે દુર્બળ નથી હોતી. અરે સ્ત્રી તો સાક્ષાત શક્તિનું રૂપ છે અને શક્તિને કોઈની જરૂર નથી. એ પોતે લડી શકે છે. સ્ત્રી સર્જન કરી શકે છે તો સમય આવે સંહાર પણ કરી શકે છે. તારા પાપીને સજા આપ ગીત. મારી જિંદગીમાં ભગવાન થઈ આવ્યા છો તમે. ગીત, હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું. તારી સાથે જે થયું એ જાણી દયા નથી કરતો. હું સાચા દિલથી તને અપનાવવા માંગુ છું. પત્ની બનાવી મારી આગળની જિંદગી તારી સાથે જીવવા માંગુ છું. જો તું હા પાડે તો. હા પાડી દે ગીત. મને ખબર છે ભાઈ તને રાણી બનાવીને રાખશે. હા. વિશ્વાસ રાખજે, આ હાથ ક્યારે નહીં છોડો. ગમે તે થાય, હું છું તારી સાથે. અને તારો વાળ પણ વાંકો નહીં થાય. ખબર છે ભાભી જ્યારે સૂતા હતા ને ત્યારે તમે એકલા એકલા બોલતા હતા. ક્યારે? તમે આવ્યા ત્યારે જ. મને તો ખબર જ હતી કે આ નોકરાણી નહીં, આપણા ઘરની મહારાણી છે.